આપણે આ ચેનલ છે ને 2026 પહેલી તારીખ પહેલા દિવસે બનાવી છે. અમુક શોર્ટ્સ અપલોડ કર્યા છે અને અમુક વિડીયો પણ અપલોડ કર્યા છે. વાત એ છે કે મારા જેવા કેટલા પણ ક્રિએટર્સ હશે જેમને ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર ચેનલ બનાવી હશે અને વેઇટ કરતા હશે કે ભાઈ ક્યારે આપણી ચેનલ સક્સેસ જશે. લોકેશનને બેકગ્રાઉન્ડને ઇગ્નોર કરજો પ્લીઝ. કહેવા એ માગું છું કે બધા એવું વેટ કરીને બેઠા છે કે ભાઈ આપણી ચેનલ સોશિયલ મીડિયામાં બનાવી છે, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, ક્યારે ભાઈ સક્સેસ જશે અને ક્યારે મોનેટાઈઝ થશે અથવા ક્યારે મારો વિડીયો વાયરલ થશે. જે પણ અહીંયા ઇન્ડિયાના લોકો છે એ લોકોને ખ્યાલ છે કે અક્ષય કુમાર એક બોલિવૂડ એક્ટર છે. બેક ટુ બેક 17 ફિલ્મો ફ્લોપ આપી છે એન્ડ ધેન પછી એની ફિલ્મ એકદમ શૂટઅપ થઈ છે કે ભાઈ શું કહેવાય એને સક્સેસ મળી છે. બાકી 17 ફિલ્મ એની 17 ફિલ્મો તો બેક ટુ બેક ફ્લોપ ગયેલી છે. સેકન્ડ આપણે વિરાટ કોહલી આઈપીએલમાં આરસીબી 17 વર્ષ સુધી કન્ટિન્યુઅસ હારી છે. એક લાસ્ટ મુમેન્ટ ઉપર આવીને હારી છે તો શું એટલે વિરાટ કોહલીએ છોડી દીધું? 18મી મેચ નથી, 18મા વર્ષે મેચ નથી રમ્યો હે ને, પણ સક્સેસ મળી ખરી ને 18 વર્ષે. યુટ્યુબમાં આવી જઈએ ને, ક્રિએટરમાં આવી જઈએ આપણે. ચલો યુટ્યુબમાં શું માનો છો તમે? સૌરવ જોશી અત્યારે બહુ એકદમ ફેમસ ચાલે છે. તો સૌરવ જોશી એવું કહે છે કે ભાઈ મેં ચેલેન્જ લીધો તો 10 દિવસો, પછી 20 દિવસનો, પછી 30 દિવસનો. તો શું એને એવું કીધું છે કે 10 દિવસ સુધી મારી ચેનલ પર કોઈ વ્યૂઝ જ નહોતા કે કોઈ સબસ્ક્રાઈબર બી નહોતા? જોઈ લેજો એનો ઇન્ટરવ્યૂ. અચ્છા, મિસ્ટર બીસ્ટ જે યુટ્યુબનો અત્યારે હાલમાં નંબર 1 ગણાય, બરાબર છે, નંબર 1 ગણી શકો છો તમે. એના મિસ્ટર બીસ્ટને ગણી શકો છો નહીં છે જ. તો મિસ્ટર બીસ્ટનું કહેવું એવું છે કે 700 વિડીયોઝ નાખ્યા ત્યાં સુધી એ સક્સેસ નહોતો. એની ચેનલ ઉપર વ્યૂઝ કે સબસ્ક્રાઈબર નહોતા, પણ 700 વિડીયો પછી અચાનક એની વિડીયો વાયરલ થઈ અને શૂટઅપ મારી ચેનલ અને અત્યારે ક્યાં છે. એટલે 700 વિડીયો કંઈ નાની વસ્તુ નથી. તો તમે એવું ના વિચારો 10 વિડીયો, 20 વિડીયો કે 25 વિડીયો નાખીને હજી સુધી એક બી વિડીયો મારો વાયરલ નથી થયો તો કદાચ ચેનલ બંધ કરી દેવી જોઈએ અથવા કામ બંધ કરી દેવું જોઈએ. એ 100% વાત છે કે ભાઈ સાઈડમાં જો બીજું કામ કરતા હોય તો એક કરો, પણ સેકન્ડ તમને જ્યારે બી ટાઈમ મળે છે અને તમે વિડીયો બનાવો છો તો યાર એ ચાલુ રાખો. અને શું કહેવાય 100% ડેલી એક વિડીયો યા એક શોર્ટ નાખતા રહો, અપલોડ કરો ને કરો. આજે નહીં કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો પછી પરમદાડે થશે. ચેનલ તમારી ગ્રો થશે, વિડીયો વાયરલ થશે, થોડા વ્યૂઝ આવશે, અવર્સ વધશે, પણ ક્યારેક એકાદી વિડીયો જો શૂટઅપ ગઈ તો આવી જશે ચેનલ તમારી આગળ, તમારી વિડીયો વાયરલ થશે. પણ મેઇન વસ્તુ એ જ છે કે જો અક્ષય કુમાર, વિરાટ કોહલી અને મિસ્ટર બીસ્ટ બરાબર છે, એ લોકોને તાત્કાલિકમાં જો સફળતા નથી મળી તો આપણને શું મળવાની? ઠીક છે, મહેનત કરો, મળશે એ વાત 100% છે. ઉપરવાળો જોઈ રહ્યો છે કે તમે કામ કરો છો અને કામ કરો તો સીધી વસ્તુ છે, પગાર આવવાનો જ છે. એટલે મહેનત કરો તો ફળ મળે. એટલે ચાલુ રાખો. એવું ના વિચારો કે શું કહેવાય આટલા દિવસ થયા છે, આટલા મંથ થયા છે. ચાલુ રાખો. નહીં મળે તો ક્યાં આપણા પૈસા જઈએ? મોબાઈલ છે, ઇન્ટરનેટ તો આપણે કરાવીએ જ છે રિચાર્જ, હે ને. બેસ્ટ ઓફ લક. અને બહુ જલ્દી તમે તમારી વિડીયો વાયરલ થાય, તમારું જે બી ધ્યેય હોય ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર ગોલ અચીવ થાય. થેન્ક યુ.